નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કુવૈતમાં ઇમારતમાં આગ લાગતા 4 ભારતીય સહિત 41ના મોતથી સન્નાટો। ચોથી વખત આજે આંધ્રપ્રદેશના સીએમ તરીકે શપથ લેતા ચંદ્રાબાબુ નાયડુ। પેટ્રોલિયમ પદાર્થોને જીએસટીમાં સમાવવા જાહેરાત કરતા નવી સરકારના પેટ્રોલિયમ મંત્રી। હાપા લાખાસર ગામ નજીક કાર પલટી જતા 2 યુવાનોના મોતથી અરેરાટી। ક્રિસ્ટલ મોલ અને આઇનોક્સ સિનેમા તાત્કાલિક બંધ કરાવવા તંત્રને પત્ર પાઠવતા પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં એક બિલ્ડિંગમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે। આજે બુધવારે વહેલી સવારે આ 6 માળની ઇમારતમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો। જોકે મળતી માહિતી અનુસાર આ દુઃખદ ઘટનામાં ઓછામાં ઓછા 4 ભારતીયોના પણ મોત થયા છે। સમગ્ર ઘટનામાં 41 લોકો જીવતા ભૂંજાયા હતા। ઘટનાને પગલે ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી। આ 6 માળની બિલ્ડિંગમાં ભારતના દક્ષિણ ભાગમાં આવેલા મલયાલમ લોકોની મોટી વસ્તી રહે છે। મૃતકોમાં 2 તામિલનાડુ અને 2 ઉત્તર ભારતના હતા। જોકે સત્તાવાળાઓ તરફથી સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે। કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર તમામ ઘાયલ લોકોને, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે નજીકની ઘણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। મંત્રાલયે જણાવ્યું હતું કે તબીબી ટીમો બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય તબીબી સંભાળ પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે। અહેવાલો અનુસાર બુધવારે સવારે 4:30 કલાકે લેબર કેમ્પના રસોડામાં આગ લાગી હતી। કેટલાક લોકો આગ જોઈને એપાર્ટમેન્ટમાંથી બહાર કૂદીને મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય લોકો બળી અને ધુમાડાને કારણે ગુંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા। આગ એટલી ભીષણ હતી કે સમગ્ર ઇમારત બળીને ખાખ થઈ ગઈ હતી। તેલુગુ દેશમ પાર્ટીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ આજે બુધવારે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। તેમના પછી જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા। શપથ ગ્રહણ સમારોહ વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં યોજવામાં આવ્યો હતો। નવી સરકારમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત 25 સભ્યોએ શપથ લીધા હતા। ટીડીપીના 20, પવન કલ્યાણ સહિત જનસેનાના 3 અને ભાજપના 1 મંત્રીએ શપથ લીધા હતા। એક જગ્યા ખાલી રાખવામાં આવી છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ અને એનડીએના મંત્રીઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા। નાયડુની કેબિનેટમાં તેમના પુત્ર અને ટીડીપીના મહાસચિવ નારા લોકેશ, પ્રદેશ અધ્યક્ષ કે અચ્ચનાયડુ અને જનસેના પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ નદેન્દાલા મનોહર ટીડીપીના મંત્રીઓના 17 નવા ચહેરા છે। બાકીના 3 અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે। દેશમાં લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએ સરકારની રચના કરવામાં આવી છે। આ ઉપરાંત 72 મંત્રીઓમાં મંત્રાલયો પણ વહેંચવામાં આવ્યા છે। હરદીપસિંહ પુરીને ફરી એક વખત પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમણે કાર્યભાર સંભાળતાની સાથે જ એક મોટી જાહેરાત કરી છે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું કહેવું છે કે આ વખતે કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી ચીજવસ્તુઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દાયરામાં લાવવાનો પ્રયાસ કરશે। તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે। પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણને જીએસટીના દાયરામાં લાવવાનો આ પ્રયાસ નવો નથી। જીએસટી સિસ્ટમ અમલમાં આવી ત્યારથી અને ત્યારબાદ જીએસટી કાઉન્સિલની રચના થઈ ત્યારથી આ માટેના પ્રયાસો થઈ રહ્યા છે। જીએસટી કાઉન્સિલની લગભગ દરેક બેઠકમાં આ બાબતને આગળ કરવામાં આવી છે, પરંતુ આ અંગે રાજ્યો વચ્ચે હજુ સુધી સહમતિ બની શકી નથી। અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં જીએસટી લાગુ થઈ ગયા અને વર્ષો વીતી ગયા પછી પણ આજની તારીખે પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવી કેટલીક ચીજવસ્તુઓને સરકારે કોઈ કારણસર જીએસટીની બહાર રાખ્યા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીવલેણ અકસ્માત અને વસુબેન તથા નરેન્દ્રભાઈ ત્રિવેદીની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल हाथी मसाला चख के तो देखो, डबल हाथी मसाला चख के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 86 006। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક વધુ એક વખત અકસ્માત બન્યો છે। એવી વિગતો જાહેર થઈ છે કે કાર ખંભાળિયા લાલપુર રોડ પર જઈ રહી હતી। આ કાર હાપા લાખાસર ગામ નજીક કોઈ કારણસર ઊંધી પડી ગઈ હતી। આ કારમાં ખંભાળિયાના શ્યામ ધારાણી અને કૈલાસ ઠાકોર બેઠા હતા। આ અકસ્માત સર્જાતા આ બંને યુવકોના મોત નીપજ્યા હોવાનું જાહેર થયું છે। અકસ્માત સર્જાયાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। બંને ઇજાગ્રસ્ત યુવાનોને ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલા આ બંને યુવાનોના ગંભીર ઇજાઓને કારણે મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ અગ્નિકાંડમાં 30 લોકો મૃત્યુ પામ્યા છે। ટીઆરપી ગેમ ઝોનના માલિકોએ પણ ફાયર સેફટી અંગેના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો, જેને કારણે આ ઘટના બનવા પામી હતી। આ રીતની ઘટના જામનગરમાં ન બને તે માટે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ જામનગર મહાનગરપાલિકાના કમિશનરને તાજેતરમાં એક પત્ર લખ્યો, જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને તેમના પતિ નરેન્દ્રભાઈ ત્રિવેદીની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન વસુબેને જણાવ્યું હતું કે અમોએ કમિશનર, કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને એક પત્ર લખ્યો છે। આ પત્રમાં તેઓએ જણાવ્યું છે કે ખોડિયાર કોલોની મંદિર સામે આવેલ ક્રિસ્ટલ મોલમાં 5 આઇનોક્સના નામે સિનેમા ચાલી રહ્યું છે। આ સિનેમા હોલ માટે કાયદાની જોગવાઈ મુજબ સેફટીના નિયમોનું પાલન થયેલ નથી। ઇમરજન્સી એક્ઝિટ તરીકે લોખંડની સીડી જેવી અનેક ગેરકાયદેસર બાબતો અહીં જોવા મળે છે। બાંધકામમાં વપરાયેલ મટીરિયલ સીડીના પગથિયાના માપ પણ સેફટી વિરુદ્ધના છે।
આ ઉપરાંત આ સ્થળ ઉપર ક્રિસ્ટલ મોલના નામે મોલના બાંધકામમાં પણ ઘણું ગેરકાયદેસર બાંધકામ છે. માર્જિન કાયદેસર મૂકવામાં આવેલ નથી. માર્જિનની જગ્યામાં વિશાળ જનરેટર મૂકીને માર્જિનની જગ્યાને રોકી દેવામાં આવી છે. આ ઉપરાંત ઓડિટોરિયમ બતાવીને બાંધકામનો નકશો મંજૂર કરાવીને અહીં સિનેમા હોલ બનાવવામાં આવ્યો છે. આ 5 સિનેમામાં કુલ 1000 લોકો એક સાથે મૂવી જોઈ શકે તેવી વ્યવસ્થા છે, પરંતુ આ 1000 લોકોની ફાયર સેફટીના નામે કોઈ વ્યવસ્થા નથી. તેમજ આ 1000 લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં નથી. આ સિનેમા માટે માત્ર 60 થી 70 ફોર વ્હીલનું પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે, તે પણ નિયમો વિરુદ્ધ. આ પાર્કિંગમાં દર વર્ષે લગભગ 6 થી 7 ફૂટ સુધીનું પાણી ભરાઈ જાય છે, જેને કારણે આ સમયગાળામાં અહીં પાર્કિંગની કોઈ વ્યવસ્થા હોતી નથી. આ ઉપરાંત આ વિશાળ મોલ અને સિનેમા માટે ઇલેક્ટ્રિક પાવર રૂમ ખોટી જગ્યા ઉપર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિકના અર્થિંગ વાયરો પણ સાર્વજનિક જગ્યામાં આપવામાં આવ્યા છે. જનરેટર, પેનલ રૂમ અને પીજીવીસીએલના થાંભલાઓ એકદમ નજીક રાખવામાં આવ્યા છે, જે ભવિષ્ય માટે લાલ બત્તી સમાન છે. આ બધી સમસ્યા અંગે વસુબેને જણાવ્યું હતું કે આ રેસિડેન્ટ વિસ્તારમાં સિનેમા ઉદ્યોગ જ ન હોય, જેનો વિરોધ અહીં રેસિડેન્ટ ધરાવતા લોકોએ પણ જે તે સમયે પણ કર્યો હતો. છતાં પણ અહીં સિનેમા અને મોલ બન્યો છે. સિનેમા અને મોલમાં આવતા લોકો માટે અહીં પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે અમારી સોસાયટીમાં લોકો પોતાના વાહનો પાર્કિંગ કરીને અહીં મોલ અને સિનેમામાં ચાલ્યા જાય છે, જેનો પણ અમે કાયમી માટે ભોગ બની રહ્યા છે. આ સિનેમા અને મોલમાં જો રાજકોટ જેવી આગની ઘટના બને તો ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા ન હોવાથી મોટી હોનારત સર્જાય તેમ છે. આ માટે વહીવટી તંત્રને વિનંતી કરી છે કે આ મોલ અને સિનેમા તાત્કાલિક સીલ મારવામાં આવે. આ અંગે વધુ માહિતી આપતા વસુબેનના પતિ નરેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જે તે સમયે સિનેમા અને મોલને જામનગર ફાયર વિભાગે એનઓસી આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારબાદ આ સિનેમા અને મોલના ઓનર દ્વારા ગાંધીનગરમાં પોતાની વગનો ઉપયોગ કરી ડાયરેક્ટ ગાંધીનગરના અધિકારીઓ પાસેથી ફાયરની એનઓસી પ્રાપ્ત કરી છે, જે તદ્દન ગેરકાયદેસર છે. આ બાબતે જામનગર કલેક્ટર અને કમિશનરે ગંભીર બની આ સ્થળના જવાબદાર અધિકારીઓ સાથે મુલાકાત લેવી જોઈએ અને ફાયર સેફટી અંગેનો ફરી રિપોર્ટ તૈયાર કરાવી પગલાં ભરવા જોઈએ. જો આ બાબતમાં તંત્ર નિષ્ક્રિય રહેશે અથવા તો શરમ અનુભવશે તો ભવિષ્યમાં ટીઆરપી જેવો અગ્નિકાંડ બનશે તો જવાબદારી કોની રહેશે, તેવો વેધક પ્રશ્ન આ સોસાયટીના લોકો દ્વારા થઈ રહ્યો છે. જામનગર ફાયર વિભાગે ફાયર સેફટીની એનઓસીની ના પાડી છતાં ઉપરવટ જઈ ગાંધીનગર ફાયરના અધિકારીઓએ આ મોલ અને સિનેમાને એનઓસી કેમ આપી, તેવો પ્રશ્ન પણ આ સોસાયટીમાં નિવાસ કરતા લોકો કરી રહ્યા છે. આ ગંભીર પ્રશ્ન અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને નરેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા ચિંતા વ્યક્ત કરતી ચર્ચાઓ કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો વસુબેન ત્રિવેદી ઘરે આવ્યો છે અને ખાસ કરીને વસુબેન પૂર્વ ધારાસભ્ય છે અને ખાસ કરીને પૂર્વ મંત્રી પણ છે અને જાગૃત આગેવાન છે. લગભગ ભાજપના હોય કે સિનિયર કોઈ પણ આગેવાન હોય તો એમની એક વખત સલાહ લેવા આવે છે, પણ છતાં પણ જાહેર જીવનમાં પણ એટલા જ એક્ટિવ છે. ભાજપમાં પણ એ સારો માન મોભો ધરાવે છે આજની તારીખે. અને ખાસ કરીને એમણે એક હમણાં તાજેતરમાં એક કમિશનર સાહેબને એક લેટર લખ્યો છે અને એની વ્યક્તિગત એક ફરિયાદ આવી છે અને ખાસ કરીને કલેક્ટર સાહેબને પણ એ લેટર મોકલ્યો છે અને જામનગરના એસપી સાહેબને પણ એક લેટર મોકલ્યો છે. એ લેટરની અંદર એક વાત એવી છે કે એમના ઘરને અડીને લગભગ 20 ફૂટને અડીને એક ક્રિસ્ટલ મોલ આવેલો છે, જામનગરનો ખ્યાતનામ ક્રિસ્ટલ મોલ છે. અને ખાસ કરીને જે પ્રમાણે ક્રિસ્ટલ મોલ બાબતની એની ફરિયાદ છે કે ભાઈ એની અંદર જે પ્રમાણે એનઓસીની વાત આવે તો એનઓસીનો એની અંદર કંઈ વ્યવસ્થા જોવા નથી મળતી. ખાસ કરીને પાર્કિંગની વાત કરીએ તો પાર્કિંગની વ્યવસ્થા નથી જોવા મળતી. એટલે ઘણા કારણોથી એમણે આ એક એની પોતાનો એક રોષ હતો, એ રોષ એને આ અધિકારીઓ સમક્ષ વ્યક્ત કર્યો છે. તો આપણે બેનને પૂછશું, વસુબેનને, કે વસુબેન આ ક્રિસ્ટલ મોલ બાબતની જે વાત આવે છે એમાં ઘણા એની અંદર આઇનોક્સ સિનેમા પણ આવેલું છે, તો એને શું આપની ફરિયાદ શું છે અને ખાસ કરીને લેટરમાં શું લખવામાં આવ્યું છે? એક તો જયેશભાઈ, તમે આવ્યા છો, તમારું સ્વાગત કરું છું. તમે જે વાત કરી એ સાચી વાત છે કે મેં ક્રિસ્ટલ મોલમાં જે સુવિધાઓ અસુવિધાઓ ગેરકાયદેસર કામો વિશેનું ધ્યાન કમિશનરશ્રી, કલેક્ટરશ્રી અને એસપી સાહેબને દોરવાનો માટે મેં પત્ર લખ્યો છે. રાજકોટની જ્યારે દુર્ઘટના બની ત્યારે સમાજ જીવનના એક જાગૃત નાગરિક તરીકે જામનગર શહેરે મને ઘણું આપ્યું. હું 15 વર્ષ સુધી ધારાસભ્ય પણ રહી, મંત્રી પણ રહી અને આજે પણ એ જ ભાવ અને એ જ પ્રેમ મારો લોકો માટેનો છે. આ ઘટના બની ત્યારે હું ખૂબ વ્યથિત હતી અને મને સતત 2-3 દિવસ આમ મનમાં એક ઉચાટ રહ્યા કર્યો કે આ જ દુર્ઘટના ક્રિસ્ટલ મોલમાં થઈ શકે, કેમ કે મારા ઘરથી 20 ફૂટ જ દૂર આ ક્રિસ્ટલ મોલ આવેલો છે અને મોલના ગેરકાયદેસર બાંધકામો, ગેરકાયદેસર મંજૂરીઓ અને એને કારણે જો આવું કંઈ થાય તો એ કલ્પનાતીત બની શકે એમ છે. ત્યાં ફૂડ ઝોન છે,
નાના અમથા જગ્યાની અંદર 5 થિયેટરો પણ છે. ઉતરવા માટેની કોઈ સીડી જેવી વ્યવસ્થા લોખંડની એ બહાર. ફાયર સેફ્ટીના સાધનો પણ પૂરતા નથી, પાર્કિંગ પૂરતું નથી. મોટા મોટા જનરેટર, મારી અગાસીમાં ઊભી રહું ત્યારે જનરેટર મને સામે દેખાય, અને હાઈ પાવર ટ્રાન્સફોર્મર પણ જે એની પ્રિમાઇસીસની અંદર હોવું જોઈએ એ બહાર છે. આવા અનેક કારણો, અને એને કારણે સામાન્ય માણસોને પણ જોતા ખ્યાલ આવે. ને કદાચ એમાં એણે ડીઝલ બી રાખ્યું હોય જનરેટર ચલાવવા, જે રાજકોટમાં થયું હોય એ આપણને ખબર નથી. પરંતુ આ વાતની યોગ્ય તપાસ થાય અને જામનગર, રાજકોટ જેવી દુર્ઘટના જામનગરમાં ન બને, આ જાગૃતિ સાથે મેં તમામ લોકોને જાણ કરી છે. આદરણીય સીએમ સાહેબને પણ પત્ર લખ્યો છે. હું જઈશ ત્યારે રૂબરૂ મળવાની પણ છું કે શું કામ આવું, જ્યારે આખા રાજ્યની અંદર આ બધી તપાસ થાય અને સરકાર ખૂબ સારું આગેવાની લઈને આ બધું બંધ કરાવવા જઈ રહી છે, ત્યારે જામનગરમાં શું કામ ના થાય. ખાસ કરીને જામનગરની વાત કરીએ, મહાનગરપાલિકાના ફાયર સ્ટાફની વાત કરીએ તો હમણાં જોયું છે મેં, ઘણી સ્કૂલો બંધ કરાવી છે, ઘણા ક્લાસીસ બંધ કરાવ્યા છે, ઘણા મોલ પણ બંધ કરાવ્યા. તો એમાં આ મોલને કેમ બાકાત કરવામાં આવ્યો હશે? હવે તો કંઈ પણ કારણો હોઈ શકે, જે તમે જાણો છો ને હું જાણું છું કે શું કારણો હોઈ શકે. પરંતુ મારી લાગણી એટલી છે કે જ્યારે આ મોલ બન્યો ત્યારથી મારી આ લડત હતી, ત્યારથી મારા ધ્યાનમાં હતું. આ બધી જ વાતો છે તે ઓથોરિટીને કરવામાં આવી હતી, એના પંચનામા પણ થયા છે. આ ન કરી શકવા માટેની અહીંથી કલેક્ટરશ્રી અને ફાયર સેફ્ટીના માણસોએ આ ન જ થઈ શકે એવા લેખિત રિપોર્ટ પણ કરેલા છે. અને છતાં પણ આવા માત્ર પોતાના જ પેટ ભરવા કે કમાવાની જ માનસિકતાની સાથે પોતાની લાગવગથી આવું કાંઈ કામ કરી અને સમાજ જીવનનો વિચાર જ ન કરે, આ તો ઘણી બધી અતિશયોક્તિ છે. જે થયું, મારે અત્યારે આ તમામ ઓથોરિટીને ધ્યાન દોરવાનું છે કે આમાં કંઈક પગલાં લઈને ભવિષ્યમાં આ ઘટના અહીંયા ન બને. આ મારો ભાવ છે કે આ ન જ થવું જોઈએ જામનગરમાં. અને મારા ઘર સામે હોઈને છતી આંખે હું જોઉં અને હું કાંઈ બોલું નહીં. આ રીતે તમે જોયું કે આ ચિંતાનો વિષય છે, બધા માટે ચિંતાનો વિષય. ખાસ કરીને બેન તો જાહેર જીવનના અગ્રણી છે, એટલે કાલ સવારે કાંઈ પણ ધારો ક્રિસ્ટલ મોલમાં કાંઈ પણ વાત બને ભવિષ્યમાં, તો પહેલો દોષ તો વસુબેનને મળે, કારણ કે એની બાજુમાં જ એ છે અને એને અડીને છે એટલા માટે. અને ખાસ કરીને મેં જોયું છે અહીંયા પાર્કિંગની જે પ્રમાણે વ્યવસ્થા હોવી જોઈએ ક્રિસ્ટલ મોલની અંદર, તો એ પણ, કારણ કે ક્રિસ્ટલ મોલના જે ઘણા શોરૂમો ત્યાં આવેલા છે, ત્યાં એ લોકો મોટલીની અંદર ઘણા લોકો લગભગ 1000-2000 તો ગમે ત્યારે કન્ટિન્યુ લોકોની હાજરી હોય છે. અને ખાસ કરીને સિનેમાની વાત કરીએ તો સિનેમા લગભગ 5 સિનેમા આવેલા છે, લગભગ 1000 સીટની અંદર લોકો અહીંયા મૂવી જોવા માટે આવતા હોય છે. તો એ પણ એક ક્વોન્ટિટીમાં વાત હોય છે. જો કાલ સવારે કાંઈ અઘટિત ઘટના ઘટે તો ત્યાં અહીંયા ફાયરની કંઈ વ્યવસ્થા નથી, અને ભૂતકાળમાં પણ ઘણી વખત એના લાયસન્સ સસ્પેન્ડ થયેલા છે અને બહુ લાંબા સમય એ લોકોને એનઓસી મળી છે. તો એમાં પણ કાંઈક મેલ હુગરું વાત છે એ નક્કી છે. તો અત્યારે તાજેતરમાં ધારો કે રાજકોટની જે ઘટના બની છે, તો એ ઘટના ભવિષ્યમાં ન બને એવી, રાજકોટ જેવી ઘટના જામનગરમાં ન થાય એટલા માટે થઈને તાજેતરમાં બેને એક વસુબેન ત્રિવેદીએ એક લેટર પણ લખ્યો છે, લાગતા વળગતા હોય, એટલે કે ખાસ કરીને કમિશનર સાહેબને લખ્યો, કલેક્ટર સાહેબને લખ્યો અને એસપી સાહેબને લખ્યો કે ભાઈ તમે લોકો આ બાબતની તપાસ કરો, કે જેથી કરીને આ બાબતની જે કંઈ વાત છે, નાની મોટી વાત, એ ભવિષ્યમાં જે ટીઆરપીમાં જે પ્રમાણે બન્યું છે એ પ્રમાણે ન બને. તો આવતા દિવસોમાં ખરેખર સરકારે પણ આ બાબતની ગંભીરતા લઈ ક્રિસ્ટલ મોલમાં જે પ્રમાણે એનઓસી આપવામાં આવી છે, ફાયરની એનઓસી છે, એવું કહે છે કે મારી પાસે ફાયરની એનઓસી છે, પણ ફાયરની એનઓસી જે આપવામાં આવી છે એ પણ ગેરકાયદેસર આપી છે, ઉપરથી પ્રેશરથી આપવામાં આવી છે. તો એ જો ટીઆરપીમાં પણ આ જ વાત બની હતી કે એમાં પણ રાજકીય ભલામણ લઈને પ્રેશરથી નાની મોટી વાત બની હતી, એવું જામનગર લેવલે ક્રિસ્ટલ મોલમાં ન બને એની વસુબેન ત્રિવેદીએ ચિંતા કરી છે અને ખુલ્લેઆમ એક પત્ર પણ લખ્યો છે. તો આ બાબતમાં ખરેખર રાજ્ય સરકારે ઘટતું કરી અને ખાસ કરીને ક્રિસ્ટલ બાબતની તપાસ કરી, જો તમને કોઈની પાસે કંઈ વ્યવસ્થા ન હોય તો એ બાબતે એને ત્યાં સીલ મારવું જોઈએ અને ટોટલી ત્યાં પબ્લિકની એન્ટ્રી બંધ કરવી જોઈએ. હમણાં તમે પૂર્વ ધારાસભ્ય વસુબેન ત્રિવેદીને સાંભળ્યા, એમનો રોષ પણ જોયો, કારણ કે ક્રિસ્ટલ મોલના જે મેનેજમેન્ટે જે પ્રમાણે અહીંયા જે પ્રમાણે બાંધકામ કર્યું છે એ પણ ગેરકાયદેસર છે. અને ખાસ કરીને એની અંદર તો જીવનને જોખમ હોય એ ટાઈપની બધી વસ્તુ એને સેટ કરી છે, ખાસ કરીને સિનેમા સેટ કર્યું છે. તો એમાં માટે જે પ્રમાણે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ એ પણ જોવા નથી મળતી. અને ખાસ કરીને ધારાસભ્ય જેવા લોકો એમને સરકારશ્રીને પણ એક લેટર લખે છે, છતાં પણ એની જે ગંભીરતા હોવી જોઈએ એ ગંભીરતા જોવા નથી મળતી. તો આ બાબતમાં જે વધારે પડતો અભ્યાસ કર્યો છે, આખો પરિવાર આ ક્રિસ્ટલ મોલથી નારાજ છે. એટલે ખાસ કરીને સામાજિક કાર્યકર્તા તરીકે વાત કરીએ, આમ તો વસુબેનના ખંભે મિલાવીને કામ કરતા હોય એવા એમના જે મિસ્ટર છે એવા નરેન્દ્રભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે, કારણ કે એમનો પણ આ ક્રિસ્ટલ મોલ બાબતમાં ઘણો રોષ છે. એ પણ આ બાબતથી એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયા છે, માનસિક પણ એને રાતે નિંદર નથી આવતી, એવી એક ચિંતાનો વિષય એના પરિવારમાં બન્યો છે.
તો આપણી સાથે જોડાયેલા છે. અને ખાસ કરીને અગ્નિકાંડ રાજકોટનું બન્યા પછી તો આ પરિવાર રાત્રે શાંતિ સૂઈ પણ નથી શકતું એવી એક ચિંતા આખા પરિવારમાં છે. તો નરેન્દ્રભાઈને આપણે પૂછશું કે સાહેબ, તમે એક હમણાં તાજેતરમાં એક મારા બેન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે કે ક્રિસ્ટલ મોલની વિરુદ્ધમાં કે ભાઈ અહીંયા બાંધકામ પણ ખોટું છે અને જે પ્રમાણે ફાયરની એનઓસી આપવામાં આવી એ પણ ગેરકાયદેસર છે. શું છે આખી વિગતનો મામલો શું છે? જયેશભાઈ, એવું છે કે શરૂઆત જ જોઈએ તો લગભગ 15-1 વર્ષ પહેલાં આશરે જ્યારે ક્રિસ્ટલ મોલના પ્લાન મૂકવામાં આવ્યા અને મારી વ્યક્તિગત જાણકારી છે કે પ્લાનમાં ઓડિટોરિયમ બતાવવામાં આવ્યું, થિયેટર નહોતા બતાવવામાં આવ્યા. ઓડિટોરિયમના પ્લાન મૂકીને પાછળથી આ થિયેટર ચાલુ કરવામાં આવ્યું છે, જે પાયાથી જ ગેરકાયદેસર છે. મારી જાણકારી મુજબ GDCRના જે બાંધકામના નિયમો છે એ મુજબ રેસિડેન્શિયલ ઝોનમાં થિયેટર થઈ શકતું નથી, ઓડિટોરિયમ થઈ શકે છે. એટલે એ જોગવાઈનો દુરુપયોગ કરીને આ રીતે પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે અને પાછળથી ઓડિટોરિયમને થિયેટરમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. હવે શરૂઆતથી આ બધી જોગવાઈઓનો જે ભંગ છે, બાંધકામો ગેરકાયદેસર, એને પાછળથી કાયદેસર કરવામાં આવે, તો શરૂઆત જોઈએ તો મેં કહ્યું એમ કે કોઈ પણ થિયેટર બનતું હોય તો સિનેમા એક્ટ લાગુ પડે. સિનેમા એક્ટ મુજબ થિયેટરની જગ્યાથી 100 મીટર, અમુક જગ્યાએ 300 મીટર મંદિર ના હોવા જોઈએ, શાળા ના હોવી જોઈએ, હોસ્પિટલ નહીં હોવી જોઈએ, એવી અનેક જોગવાઈઓ છે. આ કિસ્સામાં લીગલ કલેક્ટરના હુકમ મુજબનું પંચનામું રેકોર્ડ ઉપર હોવા છતાં અને પંચનામામાં એ બધું સ્પષ્ટપણે જાહેર થયું છે. જે તે વખતે એના માલિક પણ હાજર હતા અને એની પણ એ પંચનામાના દરેક પેપરમાં સહી છે. એ પંચનામામાં પણ જાહેર થયું હતું કે ભાઈ ફાયરની જોગવાઈનું પાલન નથી થયું, બાંધકામની જોગવાઈનું પાલન નથી થયું, પાર્કિંગ બરોબર નથી, કાયદેસર નથી. R&Bના અધિકારીઓ હતા, પોલીસના અધિકારીઓ હતા, તમામ લોકોનો એ રિપોર્ટ હતો કે આ રીતે આને પરવાનગી આપવી જોઈએ નહીં થિયેટર માટે. અને એ પંચનામાની જોગવાઈ અને જે રજૂઆતો અમે આજુબાજુના રહેવાસીઓએ ભેગા થઈ અને કલેક્ટર સમક્ષ અમે ગયા હતા, અમે ખૂબ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ પણ કર્યો હતો અને અમારી રજૂઆતો પણ હતી ને બધું ઓન પેપર છે. તો કલેક્ટર સાહેબે અમારી રજૂઆતો અને એની સામેની જે સ્થિતિ, કાયદાકીય સ્થિતિ, બધું ધ્યાને લઈ, ફાયર સેફટીના જોગવાઈઓ બધું જ ધ્યાને લઈ અને એને પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને લાઇસન્સ આપવામાં નહોતું આવ્યું. હું આપને થોડું વિશેષ ધ્યાન ઉપર મૂકું કે મારી જે માહિતી છે, હું વ્યક્તિગત ઉપર નથી ગયો, પણ મારી જે માહિતી છે ને ઓન પેપરે બધું આવ્યું છે અને પંચનામામાં આવ્યું છે. ઇમરજન્સી સ્ટેર જે છે, પગથિયા છે, એ લોખંડની સીડી છે, એ હોય જ ના શકે. 5મા માળે જો આગ લાગે અને લોકોએ નીચે આવવું હોય તો લોખંડની સીડી ઉપરથી કઈ રીતે આવી શકે? અને સિનેમા એક્ટ મુજબ તો સીડીના માપ પણ નિશ્ચિત છે કે કોઈ પણ સીડી એકસાથે કેટલા પગથિયા હોય, સીડીનું માપ શું, પહોળાઈ કેટલી, એની ઊંચાઈ કેટલી, એની તમામ જોગવાઈઓનો ભંગ સાથે સીડી બનાવવામાં આવી છે. ખૂબ ઢાળવાળી સીડી છે કે આકસ્મિક રીતે કોઈ દુર્ઘટના બને ને તો દુર્ઘટનાના કારણે, જે બનેલી દુર્ઘટનાના કારણે લોકો મરે, એનાથી વધારે લોકો તો કદાચ ભાગવાથી મરે એવી. અને જો કોઈ આકસ્મિક ઘટના બને તો એક સીડી ઉપરાંત બહાર નીકળવાની કેટલી સીડીઓ છે, લોકો નીકળી શકે એમ છે કે નહીં? 5 સ્ક્રીન ઉપર છે, લગભગ 1000 પ્રેક્ષકો જો એમાં હોય અને કોઈ દુર્ઘટના બને તો કોઈ કલ્પનાથી ઘટના બની શકે એમાં. ખાસ કરીને સાહેબ, જે આઇનોક્સ જે કંપની છે એમણે આ સિનેમા આપ્યું છે, તો ખરેખર એને આ બાબતે ચિંતા કરવી જોઈએ અને ખાસ કરીને અહીંયા આવીને જાત તપાસ કરવી જોઈએ. કાલ હવે કોઈ પણ અઘટિત ઘટના ઘટશે તેની જવાબદારી એની પણ ઠેરશે. જયેશભાઈ, દુઃખની વાત એ છે કે આટલી મોટી હિયરિંગ થયા, 2 વખત લાઇસન્સિંગ ઓથોરિટી તરીકે કલેક્ટર સાહેબ સામે લંબાણપૂર્વક કેસ ચાલ્યો છે, પણ આઇનોક્સના કોઈ અધિકારીએ રૂબરૂ આવીને ક્યારેય કોઈ વાત કરી નથી કે જોઈ પણ નથી. એમ લાગે છે કે એને તો પરવા જ નથી, એને વેપાર કરવો છે, એને પરવા જ નથી કે કાલ સવારે કોઈ દુર્ઘટના બને તો શું થશે.
કેમ કે જે તે સ્થિતિનો ભોગ તો પ્રેક્ષકોને પ્રજા બનવાની છે. કાં ઓથોરિટી જે છે ફાયરનું સર્ટિફિકેટ આપનાર અધિકારી બનશે, કાં કોઈ બાંધકામનું ખોટું સર્ટિફિકેટ કે કોઈ આપનાર બીજા અધિકારીઓ બનશે, કે લાગતા ઓળખતા અધિકારીઓ બની શકે છે. આઇનોક્સ સાથે હું જે રીતે સમજું છું, માલિક જવાબદાર બને અને જે લોકો સર્ટિફિકેટ આપે છે એ જવાબદાર બને. આઇનોક્સે પર્સનલી આ બાબતમાં રસ લઈને આ ઉકેલ સારી રીતે, ભાઈ જે જોગવાઈનું પાલન નથી થયું, ચાલો અમે પહેલાં પાલન કરીએ છીએ, ફાયર સેફ્ટીની સુવિધા કરીએ છીએ, અને પછી ચાલુ કરશું, એવી કોઈ વાત આજ સુધી કરી નથી. ખબર નથી કઈ રીતે લોકોને અચાનક અને કોઈ ઉતાવળથી કઈ રીતે ક્યાંયથી મેનેજ થયું. અને જેમ મજુભાઈ બહુ સારી વાત કરી છે રાજકોટના કેસમાં, કે મીઠાશ વગર કે મીઠું આપ્યા વિના કોઈ કામ થતા નથી. હું એકદમ એ વાતથી સમજ છું કે કોઈને કોઈ લેવલ ઉપર એવી કોઈ સ્થિતિઓ નિર્માણ થઈ અને કાંઈક બન્યું છે કે આને ઉતાવળથી બધા સર્ટિફિકેટ, જે બધી ઓથોરિટી કે જેણે પહેલાં ના પાડી હતી કે ફાયરવાળા હોય કે ભાઈ ફાયરની જોગવાઈનું પાલન નથી, બાંધકામવાળા હોય તો એ કે બાંધકામના નિયમોનું પાલન નથી, પોલીસ ડિપાર્ટમેન્ટ, R&B, એ તમામ ઓથોરિટી પાસેથી કઈ રીતે સર્ટિફિકેટ મેનેજ થયા અને આને ઉતાવળે થિયેટરનું લાઇસન્સ આપવામાં આવ્યું. ખાસ કરીને વાત આવી PGVCLની. સાહેબ, PGVCLની જે વ્યવસ્થા હોવી જોઈએ, જે એની પેનલ હોવી જોઈએ ઇલેક્ટ્રિકની, જે પ્રમાણે આવડું મોટું કમઠાણ હોય એટલે, અને ખાસ કરીને જે અર્થિંગ છે એ પણ એક જાહેર રોડ ઉપર છે, એ પણ એક દરેક લોકો માટે ચિંતાનો વિષય છે. અને ખાસ કરીને ઢોરની વાત કરીએ, કોઈ આપણા બાળકો રમતા હોય એની ચિંતા હોય, તો એ બધી ભવિષ્યમાં ગંભીરતાનો વિષય છે. ને રાજકોટની જે ગંભીરતા બની છે કેસ, એ આ રીતે જાતું કરવાથી જ આખી વાત બની છે. એટલે તો આ 30 લોકોને એકી સાથે ભોગ લેવાનો છે. મને એમ લાગે છે કે આટલા અનુભવ પછી તક્ષશિલા બનવું હોય કે વડોદરાની દુર્ઘટના બની કે મોરબીની દુર્ઘટના બની ને હવે તાજેતરમાં TRPની બની, ત્યારે ઘટના બને છે ત્યારે એકદમ વિરોધ થાય છે, પગલાં લેવાય છે, પરંતુ શું ખૂટે છે એ સમજાતું નથી. અર્થિંગ બાર છે એ પણ અમે ઓન પેપર કલેક્ટર સાહેબના ધ્યાનમાં મૂક્યું હતું કે સાહેબ આના અર્થિંગ જાહેર રોડ ઉપર છે, એના ટ્રાન્સફોર્મર જેના માધ્યમથી PGVCL અને બધા કનેક્શન આપ્યા છે એ પણ રોડ ઉપર ગલીમાં છે કે એનાથી પણ 15-18 ફૂટે રહેવાસીઓ રહેણાંકના મકાનો છે, છોકરા રમતા હોય, ઢોર હોય, પ્રજા જાતી હોય, તો એના અને ટ્રાન્સફોર્મરની બાજુમાં જ મોટા મોટા જનરેટર છે જે ડીઝલ સાથે ચાલે છે, તો ડીઝલનો જથ્થો આવતો હોય. જે રાજકોટની ઘટનામાં ડીઝલ ને પેટ્રોલનો બહુ મોટો હિસ્સો હતો, તો અહીંયા પણ જે મોટા મોટા જનરેટર છે એ ડીઝલથી જ ચાલતા હશે. કદાચ કોઈ ગેમ્સ વગેરે અંદર જો પહેલાં ચાલુ કરી હતી, અત્યારે મને ખ્યાલ નથી, એ પેટ્રોલનો ઉપયોગથી ચાલતો હોય, તો અંદર જ્વલનશીલ પદાર્થો ફૂડ ઝોનમાં કેટલા ગેસના સિલિન્ડર છે કે એ બધાનો અભ્યાસ થવો જોઈએ, બધાની ગંભીરતા ધ્યાને લેવી જોઈએ. પણ એવું લાગે છે કે PGVCLનું તંત્રય જનરેટર જે રીતે ખુલ્લામાં મૂક્યા છે, માર્જિનની જગ્યામાં મૂક્યા છે, માર્જિનની જગ્યા ખુલ્લી રાખવી પડે કે કોઈ પણ અકસ્માત થાય તો લોકો ત્યાંથી બહાર નીકળે. પણ માર્જિન પણ બંધ છે, માર્જિનની જગ્યાઓ રોકી દેવામાં આવી છે. PGVCLનું તંત્રય મને એમ લાગે છે કે જો એ રીતે આ કિસ્સામાં જાગૃત થાય. ખાસ કરીને મેં જોયું છે સાહેબ, વાર તહેવારે વાત કરીએ તો ખાસ કરીને સિનેપ્લેક્સની વાત કરીએ, અંદરની જે પ્રમાણે થિયેટરની વ્યવસ્થા, જો 5 સિનેમા લગભગ છે, લગભગ 1000 લોકો એકી સાથે સીટમાં બેઠી શકે એવી વ્યવસ્થા છે. પણ એ બધી વ્યવસ્થા છે, પણ અંદર પાર્કિંગમાં જે અંડરગ્રાઉન્ડમાં જે વ્યવસ્થા હોવી જોઈએ તો એમાં લગભગ 20-30 4 વ્હીલર એ ટાઈપની વ્યવસ્થા છે, લગભગ 20-25 2 વ્હીલર એટલી વ્યવસ્થા છે. એટલે રોડ આખો તમને કહો, જ્યારે જેને હાઉસફુલ જાય છે વાર તહેવારમાં અથવા શુક્રવારે, ત્યારે આખો રોડ ખોડિયાર કોલોનીનો આખો રોડ છે ને એ વાહનોથી ભરાઈ જાય છે, માત્ર આ ક્રિસ્ટલ મોલમાં સિનેમા હોવાથી. જે આપણે પણ ખૂબ અગત્યનો મુદ્દો કયો, પાર્કિંગ વિશે અમે ખૂબ ડિટેલ રિપોર્ટ કે ભાઈ કાયદામાં પાર્કિંગની શું જોગવાઈ છે, પાર્કિંગ કેવું હોવું જોઈએ, પાર્કિંગમાં વાહનો પાર્ક થયા પછી બહાર નીકળવા માટેનો જે જગ્યા આપવામાં આવે એ જગ્યાને પાર્કિંગની જગ્યામાં ગણતરીમાં લેવામાં આવે નહીં. અહીંયા તો મોલ છે, મોલનું પાર્કિંગ અલગ હોય બાંધકામના નિયમો મુજબ, અને થિયેટર સિનેમા એક્ટ મુજબ સિનેમાનું જે પાર્કિંગ છે એની જગ્યા અલગ આપવી જોઈએ. પરંતુ એવું કંઈ આપવામાં આવતું નથી. ચોમાસામાં વધુ વરસાદ થાય ત્યારે ખૂબ પાણી ભરાઈ જાય છે,
એક નીચેનો જે પાર્કિંગની જગ્યા છે એ તો પાણીથી લથબથ ભરેલી હોય. પાર્કિંગ આજુબાજુના વિસ્તારમાં જ આવેલા લોકો કરે છે. લોકો જે રહેવાસીઓ છે એના ઘર બાર એને ખબર ન હોય અને અજાણ્યા લોકો વાહન પાર્ક કરીને વયા જાય. ગોતવા ક્યાં જાય? લોકો તો મોલમાં વયા ગયા, પિક્ચરમાં વયા ગયા હોય. તો ખૂબ ત્રસ્ત એક સ્થિતિ આજુબાજુના રહેવાસીઓની છે. ખૂબ ગર્દી, લોકોને બહાર કેમ પોતાનું વાહન લઈને નીકળવું એ પણ પ્રશ્ન હોય છે. કોઈ જ જાતની આવી સ્થિતિને થિયેટર તરફથી કે મોલના માલિકો તરફથી નિયંત્રિત કરવાની કોઈ કોશિશ નથી. માત્ર ડ્રેસમાં ઓલા સિક્યુરિટીના લોકોને ઊભા રાખી દીધા હોય, પણ એ લોકોનું પણ કોઈ કામ એમાં છે નહીં. ખૂબ લોકો માટે ખૂબ ત્રાસદાયક પરિસ્થિતિ ટ્રાફિકની રીતે પણ છે. ખાસ કરીને આ રીતના જે મોલ હોય, ખાસ કરીને આ રીતના સિનેમા હોય, ખરેખર રેસિડેન્શિયલ જે વિસ્તાર હોય એમાં હોય જ નહીં. પણ જે ક્રિસ્ટલ મોલનું જે મેનેજમેન્ટ હશે, એટલે એના મુખ્ય ઓનર હશે, એને ગમે એ રીતનો વગનો ઉપયોગ કરી અને રાજકીય લોકોને શરમાવ્યા છે, અધિકારીઓને શરમાવ્યા છે. એટલા માટે થઈ એમને આ પરમિશન મળી ગઈ છે. પણ પરમિશન મળ્યા પછી ખરેખર એ જે ચિંતા હોવી જોઈએ, અને ખાસ કરીને જે પ્રમાણે વાત બની છે રાજકોટની, તો રાજકોટ બાબતની જે વાત બની એમાંય આ રીતની રાજકીય વગજ હતી, એમાંય આ રીતે વોલ્ટવાળા લોકો હતા જે એના મેનેજમેન્ટ હતા. એટલા માટે થઈને જે અધિકારીઓ પણ એનાથી શરમાણા હતા, લાજ કાઢી હતી, એટલે એમને પરમિશન મળી ગઈ હતી. પણ જામનગરમાં આ રીતની કાંઈ વાત ન બને તો આ બાબતમાં ખરેખર આનું જે વહીવટી તંત્ર છે, ખાસ કરીને કલેક્ટર સાહેબને એક વિનંતી છે કે સાહેબ પોતે તમે તપાસ ઉપર આવો, પોતે જાત ઉપર, કારણ કે તમે અધિકારી ઉપર વિશ્વાસ ન કરો, તમે પોતે અહીં જાત તપાસ માટે આવો અને આખી વાતને જોઈ લો. એસપી સાહેબને પણ વિનંતી છે કે સાહેબ તમે પણ જોવો આખી વાતને, અને જો તમને યોગ્ય લાગે તમે કન્ટિન્યુ કરો અથવા તો એને બ્રેક મારો. અને કમિશનર સાહેબની વાત કરીએ તો ફાયરની જવાબદારી એનામાં આવે છે. તો સાહેબ તમે પણ આ બાબતની ત્રણ મોટા મોટા ઉપલા અધિકારીઓ છે એને ખરેખર એક સંયુક્ત રીતે આ મોલની, ક્રિસ્ટલ મોલની અને ખાસ કરીને સિનેમા ઘરની વિઝિટ લેવી જોઈએ અને ટોટલી તપાસ કરી અને ગાંધીનગરને તપાસ અને એને જે કંઈ વાત બને છે રોજકામ કરીને એ રિપોર્ટ ત્યાં આપવો જોઈએ. અને અહીંનું જે લાયસન્સ છે એ ખરેખર કેન્સલ કરવું જોઈએ. ખાસ કરીને પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટ છે તો ઇલેક્ટ્રિક પાવર એ આપે છે, એની અંદર પણ ચિંતાનો વિષય છે. અર્થિંગ છે એ બહાર છે. તો આ બાબતમાં પીજીવીસીએલના અધિકારીઓને પણ એક વિનંતી છે કે સાહેબ તમારા માટે કાલ શોર્ટ સર્કિટ થશે, કોઈ પણ ઘાટની ઘટના ઘટશે, તેથી તમે પણ જવાબદારીમાં આવશો. એટલે આ બધી ચિંતાનો વિષય છે. બાકી આ લોકોને કાંઈ લાગે વળગે નહીં, રાગદ્વેષ નથી, પણ એક જાગૃત નાગરિક તરીકે પોતે ધારાસભ્ય રહી ગયા હોય, જાહેર જીવનના માણસ હોય. વાત આવી નરેન્દ્ર સાહેબ ત્રિવેદીની, તો એની પણ એક માનસિકતા છે, એ પણ એક જાહેર જીવનના માણસ છે, આગેવાન છે. એટલે એમણે આ બાબતે, કારણ કે એના ઘરથી નજીક આ વસ્તુ છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતની એ લોકો રજૂઆત કરે છતાં પણ રિઝલ્ટ નથી આવતું, તો કાંઈક તો આમાં વધારે પડતું ખોટું થયું છે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું એસ્ટેટ શાખાની કાર્યવાહી અને કોંગ્રેસના ધરણા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज मनाने आइए वेलकम वोटर रिसोर्ट में, राइड्स की मौज उड़ाने आइए वेलकम वोटर रिसोर्ट में. एनवायरमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में. वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम, नेचुरल और रिच है वेलकम. पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में. अवसर को और सजाने आइए वेलकम वोटर रिसोर्ट में, आइए वेलकम वोटर रिसोर्ट में, आइए वेलकम वोटर रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट, वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લું રાખવાનો ક્રાંતિકારી નિર્ણય.
આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે. રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર ₹450 સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન. અનલિમિટેડ ફૂડમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ. ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે. સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે, તે પણ માત્ર ₹450માં. આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને. આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોલિડે વોટર પાર્ક, જાંબુડા ચોકડી, જામનગર રાજકોટ હાઈવે, જામનગર. ફોન નંબર 0288 26 66 777. મોબાઈલ 81 415 56 633. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા થોડા સમયે શહેરના બર્ધન ચોક વિસ્તારમાં સાફસૂફી માટે પહોંચી જાય છે. આ સમયે એસ્ટેટ શાખા પોલીસને પણ સાથે રાખે છે. આ બંને ટુકડીઓ અહીં સાફસૂફી કરાવે છે, કેટલોક સામાન ટ્રેક્ટરમાં ભરી લે છે. થોડા દિવસ બાદ બધું અગાઉની માફક ચાલતું રહે છે. જામનગર મહાનગરપાલિકા કે દરબારગઢ પોલીસ બર્ધન ચોકમાં ક્યારેય કાયમી વ્યવસ્થા ગોઠવી શક્યા નથી. વધુ એક વખત એસ્ટેટ શાખા અને પોલીસ દ્વારા અહીંથી ફેરિયા અને પાથરણાવાળાઓને હટાવવામાં આવ્યા છે અને કેટલોક સામાન ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવ્યો છે. જોકે ગણતરીના કલાકો અથવા દિવસોમાં બર્ધન ચોકમાં ફરીથી એ જ સ્થિતિ જોવા મળશે એવું સૌ નગરજનો વર્ષોથી જાણે છે. થોડા દિવસ પહેલા 4 જૂને દેશની લોકસભા ચૂંટણીનું પરિણામ હતું, ત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કોઈ કારણસર ઉતાવળ કરીને મેડિકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું હતું.
આ પરિણામમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓને બહુ જ ઊંચા માર્ક આપવામાં આવ્યા છે, જેને પરિણામે નીટની પરીક્ષાનું પરિણામ શંકાના દાયરામાં આવી ગયું છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ લઈ જવામાં આવ્યો છે. 8મી જુલાઈએ આ મામલાની સુનાવણી થશે. સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થી સંસ્થાઓ દ્વારા નીટના આ પરિણામ પ્રત્યે રોષ અને ગુસ્સો વ્યક્ત કરવામાં આવે છે. જામનગરમાં પણ યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક આ મામલે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ શાંતિપૂર્વક આપવામાં આવ્યો હતો. આમ છતાં જામનગર પોલીસે બહાદુરી દેખાડીને વિદ્યાર્થી નેતાઓની અટક કરી લીધી હતી. આખા મામલા અંગે શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર તોસીફ ખાન પઠાણે આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ જામનગર યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા DKV સર્કલ ખાતે એક ધરણા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરેલ છે. ભારત સરકાર દ્વારા જે પ્રી મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટની જે પરીક્ષા લેવાની એનું રિઝલ્ટ હમણાં થોડા દિવસ પહેલા આવ્યું. આ રિઝલ્ટની અંદર ક્યાંક ને ક્યાંક સ્કેમ પૂરા ભારતની અંદર જોવા મળ્યો. લાખો વિદ્યાર્થીઓ આનો અત્યારે બહિષ્કાર કરી રહ્યા છે, આનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે આ NTA ની જે પરીક્ષા સિસ્ટમ છે, નેશનલ ટેસ્ટિંગ એકેડમી દ્વારા જ્યારે એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવી ત્યારે આ પરીક્ષામાં પહેલી વખત એવું થયું કે 67 એટલે કે 67 વિદ્યાર્થીઓનો પહેલો ક્રમાંક મળી ગયો, જે ખરેખર ગંભીર વાત છે અને વિચાર કરે એવી વાત છે. ત્યારબાદ 718 અને 719 માર્ક મળવા એટલે કે જે નીટની પરીક્ષાની અંદર શક્ય જ નથી એવા માર્કિંગ આ નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મળવા તે પણ શંકા ઉપજાવે એવી વાત છે. એનાથી વધીને કહું તો એક જ સિક્વન્સની અંદર 6 થી 7 વિદ્યાર્થીઓ એક જ ઇન્સ્ટિટ્યૂટના અને એક જ સ્ટેટના વિદ્યાર્થીઓને પ્રથમ નંબર એટલે કે ટોપર મળે એ પણ વિચારવા જેવી વાત છે. અને સાથોસાથ સૌથી મોટી વાત એ છે કે જ્યારે આ રિઝલ્ટની 14 જૂન રિઝલ્ટ ડિક્લેર થવાની ડેટ હોય અને જ્યારે ભારત દેશનું ઇલેક્શનનું રિઝલ્ટ આવે એ તારીખ એટલે કે 4 જૂને જ 10 દિવસ પહેલા આનું રિઝલ્ટ ડિક્લેર કરી દેવામાં આવે એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક કૌભાંડ કરવામાં આવ્યો છે. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાઈ ગયું છે. અને આ એવા વિદ્યાર્થીઓ છે જે આવતા દિવસની અંદર આરોગ્ય સાથે જેને સીધો કનેક્શન છે, જે આપણા આરોગ્ય સાથે જોડાયેલા છે એવા વિદ્યાર્થીઓ હતા અને એની સાથે કૌભાંડ કરી અને જે ગેરલાયક છે એવા વિદ્યાર્થીઓને આ નીટની પરીક્ષાની અંદર રૂપિયાના જોરે પાસ કરવાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. અમે NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા માંગણી કરીએ છીએ કે સમગ્ર દેશની અંદર આ નીટની પરીક્ષા છે રીટેસ્ટ લેવામાં આવે. જેટલા કૌભાંડીઓ છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. એના નહીં કરવામાં આવે તો ના છૂટકે NSUI યુવક કોંગ્રેસ આનાથી પણ ઉગ્ર વિરોધ સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં કરતા અચકાશે નહીં. જય હિન્દ, જય ભારત. જામનગરના ટાઉન હોલ નજીક એક સ્કૂટી પેપ વાહનમાં આગ લાગી હતી. આ વાહન ચલાવતી વ્યક્તિ ઝડપથી નીચે ઉતરી ગઈ હતી. નજીકના એક દુકાનદારે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ ફાયર શાખાની ટુકડીએ આ વાહનની આગ બુઝાવી હતી. વ્યસ્ત સમયે ટાઉન હોલ જેવા વિસ્તારમાં વાહનમાં આ રીતે અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું. જામનગરમાં નાગનાથ ગેટ 4 રસ્તા એવો ચોક છે જ્યાં અવારનવાર ટ્રાફિક જામ થાય છે. ભૂતકાળમાં અહીં ટ્રાફિક જામ નિવારવા DYSP અને ખુદ SP પણ એક વખત દોડી ગયા હતા. આ નાગનાથ ગેટ 4 રસ્તા ખાતે ઘણી વખત 4 TRB જવાનોને મૂકવામાં આવે છે, જે મોટે ભાગે વાતોમાં વ્યસ્ત હોય છે અને ઘણી વખત એવું બને છે કે અહીં ટ્રાફિક નિયમન વ્યવસ્થિત થાય તે માટે કોઈ હોતું નથી. જામનગરની ટ્રાફિક પોલીસ આ મુદ્દા પ્રત્યે ગંભીર નથી. નાગનાથ ગેટ 4 રસ્તા આસપાસ સુભાષ બ્રિજ, સ્મશાન 4 રસ્તા, પોટ્રી ગલી અને તંબોલી માર્કેટ સુધીના વિસ્તારોમાં ઘણી બધી વખત ટ્રાફિક જામ જોવા મળે છે, પરંતુ ટ્રાફિક સહિતના પોલીસના કોઈ અધિકારીઓ આ સમસ્યા મુદ્દે ક્યારેય ગંભીર જોવા મળ્યા નથી. આવતીકાલે 13મી જૂને શાળાઓમાં વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. બધી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે. ઘણા બધા વાલીઓએ હજુ સુધી પોતાના સંતાનો માટે સ્કૂલ યુનિફોર્મની ખરીદી કરી નથી. આ પ્રકારના ઘણા બધા વાલીઓ આજે વેકેશન ખુલવાના આગલા દિવસે દુકાનોમાં યુનિફોર્મ ખરીદવા પડાપડી કરી રહ્યા છે. આ પ્રકારના 2 વાલીઓએ યુનિફોર્મ ખરીદી અંગેની કેટલીક વિગતો ટૂંકમાં આપી છે, જે અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અત્યારે યુનિફોર્મમાં બહુ એવી ભીડ છે, સ્કૂલો ચાલુ થવાની છે અને ગયા વખતે કરતાં ભાવમાં થોડો ઘણો વધારો ઘટાડો પણ છે, એટલે વહેલામાં વહેલા તકે લોકો યુનિફોર્મ લઈ લેવા. જામનગરમાં અત્યારે વેકેશન અત્યારે પૂરું થવા ઉપર છે અને સ્કૂલો બધી સ્ટાર્ટ થવા ઉપર છે, તો અત્યારે યુનિફોર્મ છે કે બેગ છે કે સ્ટેશનરી છે, બધી જ દુકાનો પર અત્યારે ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. અને જોઈએ તો દર વખત કરતાં આ વખતે થોડોક ભાવમાં રેટમાં બધે વધારો ઘટાડો બધી બાબતે જોવા મળી રહ્યો છે. અને બધી જ દુકાનો ઉપર જઈએ તો બહુ જ ભીડ છે. એના કારણે બધી વાલીઓ બહુ જ કેવું કહેવાય કે પેલો તડકાને કારણે ખૂબ જ અનુભવી રહ્યા છે કે ફટાફટ જલ્દીથી અમને બધું મળી જાય, પરંતુ અત્યારે બધી જગ્યાએ બહુ ભીડ છે. તો હું એટલું કહીશ કે વહેલી તકે બધાના યુનિફોર્મ પોતપોતાના બાળકોને લઈ લે, જેથી કરીને છેલ્લા દિવસે તમને એવું ના થાય કે યુનિફોર્મ ના મળે, બુક્સ ના મળે. બસ એટલી જ મારી
કહેવું છે. આઈપીઓમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ હવે પ્રાઇમરી માર્કેટમાં આઈપીઓનું પૂર આવવાનું છે. આગામી 2 મહિનામાં 2 ડઝનથી વધુ કંપનીઓના ઇસ્યુ આવી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય ₹30,000 કરોડથી વધુ એકત્ર કરવાનો છે. ત્રીજી ટર્મ માટે મોદી સરકારના વાપસીથી રોકાણકારોની અપેક્ષાઓ ફરી વધી છે. આ જ કારણ છે કે વધુને વધુ કંપનીઓ આ તકનો લાભ લેવા માંગે છે. બેન્કર્સે જણાવ્યું હતું કે બ્રોડ ઇક્વિટી સૂચકાંકો નવી ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યા હતા અને ઘણા શેરોનું ઓવરવેલ્યુડ થયું હતું. આમ છતાં રોકાણકારો નવા શેર ખરીદવા ઉત્સુક છે. આશરે 18 કંપનીઓને બજાર નિયામક સેબી તરફથી સામૂહિક રીતે ₹20,000 કરોડથી વધુ એકત્ર કરવા માટે આઈપીઓ લોન્ચ કરવાની મંજૂરી મળી છે. અન્ય 37 કંપનીઓએ ₹50,000 કરોડથી વધુ એકત્ર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કર્યા છે અને તે મંજૂરીની રાહ જોઈ રહી છે. 12 જામનગર લોકસભાની સીટ ઉપર પૂનમબેન માડમનો સતત ત્રીજી વખત ભવ્ય વિજય થયો છે, જેના ભાગરૂપે પૂનમબેન ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. પૂનમબેન માડમનું સમગ્ર હાલારમાં બહોળો શુભેચ્છક વર્ગ અને ચાહક વર્ગ છે. ઘણા શુભેચ્છકો ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલના માધ્યમથી પૂનમબેનને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ જ રીતે શ્રી ભવાની એક્સટ્રેઝનના ઓનર અશોકભાઈ જોબનપુત્રા તથા કમલેશભાઈ જોબનપુત્રા, માસ્કોટ મેટલ ટ્રેડર્સના ઓનર ધરમભાઈ જોશી અને રાજન્સ મેટલ્સ પ્રાઇવેટ લિમિટેડના મિલનભાઈ દોઢિયાએ પૂનમબેન માડમને સતત ત્રીજી વખત સાંસદની ચૂંટણીમાં વિજેતા થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. તેમજ આ ચારેય મહાનુભાવોએ જણાવ્યું હતું કે પૂનમબેનની દિવસે ને દિવસે વધે નામના તેવી જ અમારી શુભકામના છે. આ ઉપરાંત પૂનમબેન માડમને શુભેચ્છા પાઠવતા આ ચારેય મહાનુભાવોએ જણાવ્યું હતું કે હાલારની દીકરી તરીકે પૂનમબેન માડમે સમગ્ર હાલારનું ગૌરવ વધાર્યું છે. પૂનમબેન માડમે દિલ્હીમાં પણ જામનગરનું નામ ગાજતું કર્યું છે. પૂનમબેન માડમ એક નીડર અને સ્પષ્ટ વક્તા તરીકેના નેતા ઉભરી આવ્યા છે. આ તકે અમો અશોકભાઈ, કમલેશભાઈ, ધરમભાઈ અને મિલનભાઈ પૂનમબેન માડમને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવીએ છીએ. 12 લોકસભાની સીટ ઉપર પૂનમબેન માડમ જંગી બહુમતીથી ચૂંટાયા છે. તેમાં ઘણા કારણો છે. ખાસ કરીને પૂનમબેન માડમનો શુભેચ્છક વર્ગ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. તેમજ સમાજ ઉપર ખૂબ જ મોટું વર્ચસ્વ પૂનમબેન ધરાવે છે. ખાસ કરીને નાનો માણસ હોય કે મોટો માણસ હોય, દરેક સાથે પૂનમબેન સરખો વ્યવહાર રાખે છે, જેને કારણે દર વખતની ચૂંટણીમાં પૂનમબેનની લીડમાં વધારો થાય છે. આ જ રીતે બાદશાહભાઈના હુલામણા નામે ઓળખાતા ભાવેશભાઈ ગાગિયાએ પણ પૂનમબેન માડમની વિજયને વધાવી પૂનમબેન માડમને લાખ લાખ અભિનંદન પાઠવેલ છે. શ્યામ બિલ્ડકોન અને ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી બાદશાહભાઈએ જણાવ્યું હતું કે પૂનમબેન માડમને જ્યારથી ટિકિટ મળી ત્યારથી જ પૂનમબેન માડમનો વિજય નિશ્ચિત હતો, પરંતુ મારા સહિત તમામ શુભેચ્છક મિત્રો અને કાર્યકર્તા ભાઈઓએ પૂનમબેન માડમને વધુને વધુ લીડ મળે તે માટે મહેનત કરવામાં આવી હતી. આ મહેનતના ફળ સ્વરૂપે પૂનમબેન માડમ ગયા વખતની સરસાઈ કરતાં પણ વધુ સરસાઈથી પૂનમબેન જીત્યા છે, જેનું અમોને ગૌરવ છે. આ ચૂંટણીમાં દરેક કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે. પૂનમબેનના શુભેચ્છક મિત્રોએ પોતાના કામધંધા બંધ રાખી સતત 15 દિવસ સુધી પૂનમબેનના પ્રચાર પ્રસારમાં જોડાયા હતા, જેનું પણ આ ચૂંટણી પરિણામમાં જોવા મળ્યું છે. અમો પૂનમબેનને લોખંડી બહેન તરીકે ઓળખીએ છીએ. તેમના આદેશનું અમો તાત્કાલિક પાલન કરીએ છીએ. આ ચૂંટણીમાં પૂનમબેનનો જે પ્રમાણે વિજય થયો છે તે પૂનમબેનનો વિજય નથી, તે માત્ર પ્રજાનો વિજય થયો છે એવું અમો માનીએ છીએ. કારણ કે આ વખતે પૂનમબેન માડમને લોકોએ સ્વયંભૂ મત આપ્યા છે. આ તકે પૂનમબેન માડમને સમગ્ર ગાગિયા પરિવાર વતી હું ભાવેશભાઈ ગાગિયા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું, તેમ બાદશાહભાઈએ જણાવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. દ્વારકા નજીકના મીઠાપુર પાસેથી 11 કરોડનું બિનવારસી ડ્રગ્સ મળ્યું. દ્વારકા પંથકમાં 4 દિવસમાં ત્રીજી વખત બિનવારસી ડ્રગ્સ મળતા ચકચાર. જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં સોમવારની રાત્રે 2 મકાનોમાં ચોરી થઈ. આ ચોરીમાં રૂપિયા 1.5 લાખની માલમત્તા ગઈ. જામનગરમાં જુલાઈ સુધી પાણીની તકલીફ નથી એવી વાતો વચ્ચે મહાનગરપાલિકા પાણી માટે વલખા મારી રહી છે. જામનગરમાં જીજી હોસ્પિટલમાં એક પટ્ટાવાળાને લઈ લાંચનો મામલો બહાર આવતા 5 પટ્ટાવાળાની બદલીઓ કરવામાં આવી છે. જામનગરમાં બર્ધન ચોકમાં એસ્ટેટ શાખાએ કાર્યવાહી કર્યા પછી કલાકો બાદ પથારાઓ મૂળ જગ્યાએ ગોઠવાઈ ગયા. જામનગરના નાગેશ્વર વિસ્તારમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 4 શખ્સો ઝડપાઈ ગયા. એક શખ્સ ભાગી ગયો. ખંભાળિયામાં કરોડોના ખર્ચે બનેલી સરકારી હોસ્પિટલમાં 3 એમ્બ્યુલન્સ ભંગાર. એક જ એમ્બ્યુલન્સ ચાલુ હોય દર્દીઓ પરેશાન. જામજોધપુરના શેઠ વડાળામાં યુવાનની હત્યાના પ્રકરણમાં એક મહિલા સહિત કુલ 6ની ધરપકડ થઈ છે. રૂપિયા 26 લાખના ચેક પરતના એક કેસમાં પ્રતાપ દુદાભાઈ ગોરાણીયાને 2 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરમાં ગોવાડ મસ્જિદ નજીક હુસેનાબેન નિર્મલભાઈ ચાવડા નામની મહિલાને કેટલાક શખ્સોએ માર માર્યો છે. સ્વર્ગવાસી ખીમાણંદભાઈ વેજાણંદભાઈ આંબલિયાના 80 વર્ષના પત્ની રાધાબેન તે હરદાસભાઈ તથા મહેન્દ્રભાઈના માતાનું અવસાન થયું છે. 82 વર્ષના ધનુબા રતનસિંહ સરવૈયા તે નરેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહ, યોગેન્દ્રસિંહ તથા દક્ષાબાના માતાનું અવસાન થયું છે. 87 વર્ષના કૌશલ્યાબેન દયાલાલ કલ્યાણી તે કીર્તિભાઈ, મીનાબેન તથા પ્રજ્ઞાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કુવૈતમાં ઇમારતમાં આગ લાગતા 4 ભારતીય સહિત 41ના મોતથી સન્નાટો. ચોથી વખત આજે આંધ્રપ્રદેશના સીએમ તરીકે શપથ લેતા ચંદ્રાબાબુ નાયડુ. પેટ્રોલિયમ પદાર્થોને જીએસટીમાં સમાવવા જાહેરાત કરતા નવી સરકારના પેટ્રોલિયમ મંત્રી. હાપા લાખાસર ગામ નજીક કાર પલટી જતા 2 યુવાનોના મોતથી અરેરાટી. ક્રિસ્ટલ મોલ અને આઇનોક્સ સિનેમા તાત્કાલિક બંધ કરાવવા તંત્રને પત્ર પાઠવતા પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.